આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 1.4 સુધી જોયેલું હતું. હવે આપણે જોઈએ કેટલાક વિશિષ્ટ ઉદાહરણો. અહીંયા આપણને આપેલું છે 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ એ, બી અને સીના ભાવમાં વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં અનુક્રમે 90%, 120%, 70% જેટલો વધારો થયો છે. જ્યારે 2 વસ્તુઓ ડી અને ઈના ભાવમાં અનુક્રમે 2% અને 5% જેટલો ઘટાડો થયો છે. વસ્તુ એ વસ્તુ બી કરતાં 4 ગણી મહત્ત્વની છે. વસ્તુ સી વસ્તુ એ કરતાં 6 ગણી મહત્ત્વની છે. વસ્તુ ડી અને ઈનું મહત્ત્વ વસ્તુ બી કરતાં 2.5 ગણું છે. તો પાંચેય વસ્તુઓનો 2015ના વર્ષ માટેનો ભાવનો સૂચકાંક ગણો. વર્ષ 2010 એ આપણું આધાર વર્ષ છે અને વર્ષ 2015 એ આપણું ચાલુ વર્ષ છે. પહેલાં આપણે સૂચકાંક વધારો ઘટાડો જોઈ લઈએ. એટલે કે એ, બી અને સીના ભાવમાં 90%, 120% અને 70%નો વધારો છે. આપણે અહીંયા લખીએ વસ્તુ એ, બી, સી અને ડી, ઈ ટકાવારી કેટલો વધારો છે 90%, એટલે +90. પછી છે 120% એટલે +120. પછી છે 70%નો વધારો +70. પછી આપ્યું છે ડી અને ઈના ભાવમાં 2% અને 5% જેટલો ઘટાડો છે. એટલે કે -2 અને -5. હવે આપણે સૂચકાંક ગણશું. સૂચકાંક આઈ બરાબર 100. આ 100 શાનો છે? આધાર વર્ષનો. વત્તા ઓછા, વધારો હોય તો વત્તા, ઘટાડો હોય તો ઓછા. એટલે 100 વત્તા 90 એટલે એનો સૂચકાંક થશે 190. હવે અહીંયા આવશે 100 વત્તા 120 એટલે અહીંયા આવશે 220. 170. 100 ઓછા 2 એટલે 98. 100 ઓછા 5 એટલે અહીંયા આવશે 95. હવે ભારની ગણતરી કરીએ આપણે. ભાર માટે આપણને અહીંયાથી આપેલું કે જ્યારે વસ્તુ એ વસ્તુ બી કરતાં 4 ગણી છે. વસ્તુ બી પર આધાર રાખે છે. વસ્તુ સી વસ્તુ એ કરતાં સી એ પર આધાર રાખે છે. ડી અને ઈનું મહત્ત્વ બી પર છે. એટલે પાંચેય વસ્તુમાં બી એ કોઈના પર આધાર રાખતી નથી. એટલે જે વસ્તુ કોઈના પર આધાર ન રાખતી હોય તેનું ભાર આપણે 1 લઈ લઈશું. હવે આપણે વાંચતા જઈએ અને ભાર ગણશું. વસ્તુ એ વસ્તુ બી કરતાં 4 ગણી છે. એટલે આ 1 છે, આનાથી 4 ગણી એટલે 4. પછીની લાઈન આપી છે વસ્તુ સી વસ્તુ એ કરતાં 6 ગણી છે. એટલે આનાથી 6 ગણી એટલે 6 ચોક 24. પછી આપ્યું છે વસ્તુ ડી અને ઈનું મહત્ત્વ વસ્તુ બીના મહત્ત્વથી 2.5 ગણું છે. આનાથી 2.5 ગણું. એટલે આપણે આનું ટોટલ કરશું એટલે આપણો જવાબ આવશે 34. હવે આઈડબ્લ્યુ એટલે આ બંનેનો ગુણાકાર 190 ગુણ્યા 4 760. 220 ગુણ્યા 1 220. 170 ગુણ્યા 24 4080. 98 ગુણ્યા 2.5 245. 95 ગુણ્યા 2.5 છે 237.5. બધાનું ટોટલ કરીએ એટલે 5542.5. સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા આઈડબ્લ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ. આઈડબ્લ્યુનો ટોટલ છે 5542.5 ના છેદમાં ડબલ્યુ એટલે 34. એટલે આપણો જવાબ આવશે 163.01. આ દાખલા તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે. આગળનું આપણે ઉદાહરણ જોઈએ. કોઈ એક વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો નીચે પ્રમાણે આપેલી છે. વસ્તુ આપેલી છે કોલસો, કેરોસીન, લાકડું, દીવાસળી. જથ્થો છે 5, 20, 5 અને 10 પેટી. એકમ દીઠ ભાવ આધાર વર્ષનો જથ્થો એટલે Q0, આધાર વર્ષનો ભાવ એટલે P0. ચાલુ વર્ષનો ભાવ આપેલો છે P1. આ માહિતી પરથી બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. આ એટલો પહેલો સવાલ થયો. આના ઉપરથી જો ખોરાક, કાપડ, ઘર ભાડું, પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતાં વર્ષ 2014માં અનુક્રમે 3, 2.5, 4.5, 3.25 ગણા થયા હોય, જો આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10%, 12% ખર્ચ થતા હોય તો
તો કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો. પહેલાં આપણને ખાલી બળતર ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનું છે, ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનું છે. આપણને વસ્તુ આપેલી છે કોલસો, કેરોસીન, લાકડું અને દિવાસળી. જથ્થો છે Q0 5, 20, 5, 10. ભાવ છે P0 અને P1. આના પરથી આપણે પહેલાં બળતણનો સૂચકાંક શોધશું. તો એના માટે બનાવશું પહેલાં આપણે P1 Q0. P1 Q0નો ગુણાકાર 150 30 ગુણ્યા 5 એટલે 150, 45 ગુણ્યા 20 900, 25 ગુણ્યા 5 125 અને 10 ગુણ્યા 1 એટલે 10. આનો ટોટલ આવશે 1185. ત્યારબાદ છે P0 Q0નો ગુણાકાર. આપણો P0 Q0 છે 25 ગુણ્યા 5 એટલે 125, 40 ગુણ્યા 20 800, 22 ગુણ્યા 5 110 અને 0.90 ગુણ્યા 10 એટલે 9. આનો ટોટલ આવશે 1044. આનું સૂત્ર છે બળતણનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. 1185 ગુણ્યા 1044 ગુણ્યા 100. આપણો સૂચકાંક આવશે 113.51. આ પહેલો સવાલ આપણો કમ્પ્લીટ થયો. આ આપણે શોધ્યું બળતણનો સૂચકાંક. બળતણના સૂચકાંક પરથી આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું છે. તો આગળ આપણને આપેલું છે સવાલમાં સૂચકાંક તૈયાર કરો. જો ખોરાક, કાપડ, ઘર ભાડું અને પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતાં વર્ષ 2014માં 2012 એ આપણો આધાર વર્ષ છે, 2014 એ ચાલુ વર્ષ છે. 2012ની સરખામણીમાં 2014માં 3, 2.5, 4.5, 3.5 ગણો થયો હોય એટલે આપણે સૂચકાંક આપ્યું છે. સૂચકાંક I બરાબર 100 ગુણ્યા ગણો કીધો છે એટલે 100 ગુણ્યા 3 ગણો છે. 100 ગુણ્યા 3 એટલે 300. પછી કાપડનું છે 2.5 ગણું 100 ગુણ્યા 2.5 એટલે 250. 100 ગુણ્યા 4.5 એટલે 450. હવે બળતણનું આપ્યું 100 ગુણ્યા 3.25 એટલે 325. અહીંયા પરચુરણ ખર્ચ છે 100 ગુણ્યા 3.25 એટલે આવશે 325. હવે આ બળતરમાં આપણે જે શોધ્યું ને એ લખવાનું 113.51. W. હવે W માટે પણ આપણને આપ્યું છે કે જો આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10%, 12% ખર્ચ થતો હોય તો W આપણને આપ્યું છે 42, 15, 10, 12. આનો ટોટલ થશે 100. એટલે જે ઓછા પડશે તે આપણે અહીંયાથી લેવાનું, જે ડિફરન્સ આવે તે અહીંયાથી આવે. હવે IWનો ગુણાકાર 300 ગુણ્યા 42 એટલે કે 12,600. 250 ગુણ્યા 15 3750. 4500. 325 ગુણ્યા 12 3900. 113.5 ગુણ્યા 21 એટલે 2383.71. આના ટોટલ આવશે 27,133.71. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા IWના છેદમાં સિગ્મા W. 27,133.71ના છેદમાં 100 એટલે 271.33. પહેલાં આપણે બળતર ખર્ચનો સૂચકાંક શોધ્યું, ત્યાર પછી આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધ્યું. આગળનું ઉદાહરણ છે આપણું લાર્જપેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8.9 ગણો છે. ફિશરનો સૂચકાંક 100 હોય તો IP પાર્શેનો સૂચકાંક શોધો. અહીં લાર્જપેયરનો સૂચકાંક IL બરાબર IF ગુણ્યા 8/9
180 ગુણ્યા 8/9 એટલે કેટલું થશે? IL આપણું આવશે 160. આપણને શોધવાનું છે IP, પાર્શેનો સૂચકાંક. તો આપણે IFનું સૂત્ર લગાવશું. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF આપણને આપ્યું છે 180. IL આપણે શોધ્યું છે 160 ગુણ્યા IP. આ વર્ગમૂળ છે, વર્ગમૂળ સામેની સાઈડ જાય એટલે વર્ગ થશે. 180નો વર્ગ બરાબર 160 ગુણ્યા IP. 180નો વર્ગ આ અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે એટલે ભાગાકારમાં. 180 ગુણ્યા 180/160 બરાબર IP. માટે IP બરાબર આપણો જવાબ આવશે IP બરાબર જવાબ હશે 202.5. નવું ઉદાહરણ આપણને આપ્યું છે સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 3/2. સિગ્મા આ એટલે આ જે આપણને આપ્યું છે એ આપણું ILનું સૂત્ર ને સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 5/3 એટલે આપણને આપ્યું છે IP. આના પરથી આપણે શોધવાનું છે લાર્જપેયર, પાર્શિય અને ફિશરનો સૂચકાંક. IL બરાબર સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 આપણે બેઠું આપ્યું છે 3/2. 3/2 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે 150. પછી IP બરાબર સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100. 5/3 5/3 ગુણ્યા 100 એટલે આ આપણું આવશે 166.67. આના પરથી IF બરાબર ફિશરનો સૂચકાંક IL ગુણ્યા IP વર્ગમૂળમાં 150 ગુણ્યા 166.67 2505 વર્ગમૂળમાં એટલે આપણો જવાબ આવશે 158.12. નવું ઉદાહરણ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આધાર વર્ષમાં 100થી વધીને 180 થયો છે અને કામદારની સરેરાશ આવક 6000થી વધીને 9000 થઈ છે. તો ખરી શક્તિ વધી કે ઘટી? अब સૂચકાંક 100થી વધીને 180 થયો એટલે કે 80%નો વધારો થયો છે, વધારો થવો જોઈએ. એટલે આવકમાં પણ 80%નો જ વધારો થવો જોઈએ. હવે આપણાથી સરેરાશ આવક બરાબર 6000 આધાર વર્ષની આવક 6000 વત્તા કૌંસમાં 6000 ગુણ્યા 80%. 6000 વત્તા 6000ના 80% એટલે 4800 એટલે 10800. આટલી સરેરાશ આવક હોવી જોઈએ, પરંતુ આપણી આવક 6000થી 9000 થઈ છે ને હોવી જોઈએ 10800 એટલે ખરી શક્તિમાં શું થયું છે? ઘટાડો. ખરી શક્તિમાં ઘટાડો થયો. આ ઘટાડો કેટલો થયો છે? 10800 માઇનસ 9000 એટલે 1800 રૂપિયા, 1800 જેટલો ઘટાડો થયો છે.